નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએનપીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ધોરણ 11 વિષય બીએ ચેપ્ટર નંબર 4 અને લેક્ચર નંબર 5માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાં ઇન્ટરનેટ એટલે શું અને ઇન્ટરનેટ પરથી જો આપણે માહિતીની શોધ કરવી હોય તો એ માહિતી શોધવાના સોપાનો કેટલા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક નવો ટોપિક જોવાનો છે, ઈ કોમર્સ. સૌથી પહેલાં તો ઈ કોમર્સ એટલે શું? તો ઈ કોમર્સનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક કોમર્સ. કોમર્સનું ગુજરાતી કરીએ તો વાણિજ્ય. અને ઇલેક્ટ્રોનિક એટલે તમે બધા જાણો છો. તો ઈ કોમર્સ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને જે વેપાર કરવામાં આવે તેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, કે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે એટલે કે વેપારની તમામ પ્રવૃત્તિ જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન એટલે કે જાહેરાત, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. ઉપકરણો એટલે કે સાધનો. તો કે આ ઈ કોમર્સમાં વેપારની તમામ તમે જે પ્રક્રિયાઓ કરો છો, ખરીદી, વેચાણ, જાહેરાત, અન્ય ઉત્પાદનો સાથે તમારું ઉત્પાદન કેવું છે એની કમ્પેરિઝન કરો કે નાણાં ટ્રાન્સફર કરો, ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. હવે આ ઈ કોમર્સ માટે તમારી પાસે કયા કયા સાધનો હોવા જોઈએ? ક્વેશ્ચન પૂછાઈ શકે. તો કે ઈ કોમર્સનો ઉપયોગ કરવા માટે, ઈ કોમર્સ કરવા માટે તમારી પાસે એક તો ઇન્ટરનેટ હોવું જોઈએ, કોમ્પ્યુટર નેટવર્ક હોવું જોઈએ, ઈમેલ સેવા હોવી જોઈએ, બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. એટલે કે ઈ કોમર્સનો ઉપયોગ કરવાથી ધંધાકીય એકમોમાં જે ખરીદ વેચાણ થાય છે, માલની ડિલિવરી થાય છે. ડિલિવરી એટલે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ પહોંચાડવો, નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે એ વસ્તુ તૈયાર થાય એને ઉત્પાદન કહેવાય, અને એ તૈયાર કરવા પાછળ જે ખર્ચ થાય એને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે આપણે કાપડની જરૂર હોય અને આપણને કોઈ કપાસિયા પહેલાં આપી દે કે કપાસમાંથી આપણે પહેલાં કપાસિયા દૂર કરી અને રૂમાંથી દોરામાંથી કાપડ, આ રીતે જે કાપડ તૈયાર થાય છે તો એને કાપડનું ઉત્પાદન કર્યું કહેવાય છે. અને રૂમાંથી કાપડ સુધીનો જે ખર્ચ થાય છે કાપડ તૈયાર કરવા માટે એને ઉત્પાદન ખર્ચ કહેવાય છે. એ જ રીતે વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. હવે ગ્રાહકોને વેચાણ વિતરણ ખર્ચ એટલે તો કે વેચાણ જે વસ્તુનું કરવું હોય તે વિતરણ એટલે કે ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે પણ ખર્ચાઓ થાય તેનો સમાવેશ વેચાણ વિતરણ ખર્ચમાં થશે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે. એટલે કે ઈ કોમર્સનો ઉપયોગ કરવાથી ગ્રાહકોને જે ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં બંનેમાં શું થયો છે? ઘટાડો. શું કામ વિદ્યાર્થી મિત્રો? વિચારો છો કે ખરીદી કરવામાં સમય લાગતો હતો, તો કે સૌથી પહેલાં તમારે શું કરવું પડતું? તમારે ત્યાંથી બજાર સુધી જવું પડતું હતું, બરાબર? અને બજાર પણ નિશ્ચિત સમયે ખુલ્લી રહેતી હતી. એ જ સમયે તમે વસ્તુનું ખરીદી કરી શકતા હતા. પણ આ ઈ કોમર્સના કારણે તમે ગમે તે સમયે તમારું કોમ્પ્યુટર ઓપન કરી ઇન્ટરનેટ દ્વારા વસ્તુની ખરીદી કરી શકો છો. અને ખર્ચમાં એટલે કે તમારે ત્યાંથી બજાર સુધી જવામાં ખર્ચ થતો હતો, વસ્તુ ઘરે પહોંચાડવામાં ખર્ચ થતો હતો. આ ખર્ચમાં ઘટાડો થયો છે. આમ ઈ કોમર્સના ઘણા ફાયદાઓ છે. હવે ઈ કોમર્સના ફાયદાઓ તો કે એક તો સમયનો બચાવ કરે છે અને ખર્ચનો બચાવ કરે છે. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. એટલે કે પરંપરાગત પદ્ધતિ, તમે જાઓ, વેપારી તમને વસ્તુ બતાવે, તમે ખરીદી કરો, પછી લઈને તમારે ત્યાં આવો,
આ જે પરંપરાગત વ્યવસાય હતો એની જગ્યાએ આ પદ્ધતિ છે એ ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે. માની લો કે જામનગરની બાંધણી વખણાય છે, તો તમારે એ બાંધણી તમે તમારે જે જગ્યાએ છો તે જગ્યાએથી ખરીદી કરી શકો છો, અથવા આ જે સ્પેશિયલ વસ્તુ છે, જે એની વિશિષ્ટ વસ્તુ છે, એ ખરીદવા માટે તમારે ત્યાં જવું પડે. એટલે આ ઈ કોમર્સનો બીજો ફાયદો શું છે? તો કોઈ પણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં શું થયો છે? ઘટાડો થયો છે. કે ઇન્ટરનેટના કારણે પહેલાં શું હતું કે તમારે બજારમાં જોવા જવું પડતું હતું, એની વેચણીની પદ્ધતિ કેવી છે, ફોન દ્વારા તમે લખાવતા અથવા ટપાલ દ્વારા મોકલતા કે ઓર્ડર આપતા કે ભાઈ અમને આટલી વસ્તુ મોકલો, બરાબર છે. તો આવી જે બધી પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓના ખર્ચમાં શું થયો છે? ઘટાડો થયો છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. પરિવહન એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં માલ લેવા જાઓ છો એ માલ લેવાનો સમય અને ત્યાં માલ લેવા જવા માટેનો જે ખર્ચ છે એ બંનેમાં શું થાય છે? ઘટાડો. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. એટલે કે ઈ કોમર્સના કારણે સારી એવી સેવા અને ત્વરિત એટલે કે ઝડપી ગ્રાહક સેવા પૂરી પાડે છે. એટલે કે ઝડપથી તમને તમારે ત્યાં માલ પહોંચી જાય એવી ઈ કોમર્સ દ્વારા સેવા તમને આપવામાં આવે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા પણ ઝડપી થાય છે. આ રીતે ખરીદ વેચાણ થાય છે. અને માહિતી સંચાર એટલે કે તમારે કોઈને કેવું હોય કે મારે આટલો માલ જોઈએ છે, તમે મને મોકલો, તો આ જે માહિતી સંચાર છે એની પ્રક્રિયા પણ ઝડપથી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી એટલે કે ગ્રાહક સાથે ઈ કોમર્સ દ્વારા સરળતાથી વાતચીત થતી હોવાના કારણે ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા અને અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી તમે મેળવી શકો છો. પહેલાં ઈ કોમર્સનો ઉપયોગ નહોતો થતો ત્યારે તમે પરંપરાગત પદ્ધતિ અનુસાર તેને કિંમત શું છે, માલની ગુણવત્તા શું છે એ અંગે પત્ર લખતા, તમારો પત્ર એને પહોંચે પછી એ પાછો જવાબ આપતા. આ જે સમયનો બગાડ થતો એ ઈ કોમર્સના કારણે હવે એ સમસ્યાનો ઉકેલ મળી ચૂક્યો છે. વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે. હવે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જોઈએ તો ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે ઈ કોમર્સનું સેવાઓનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. એટલે સૌથી પહેલું છે પક્ષના આધારે, કે કયો વ્યક્તિ લેનાર છે અને વેચનાર છે એના આધારે ઈ કોમર્સના 4 પ્રકાર પાડવામાં આવેલા છે. સૌથી પહેલું ધંધોથી ગ્રાહક, ધંધાથી ગ્રાહક એટલે બિઝનેસનું કસ્ટમર. બીજું છે ધંધાથી ધંધો એટલે બિઝનેસ ટુ બિઝનેસ. ત્રીજું છે ગ્રાહકથી ગ્રાહક એટલે સી ટુ સી. અને ચોથું છે ગ્રાહકથી ધંધો એટલે સી ટુ બી. સૌથી પહેલો પ્રકાર એનો જોઈ લઈએ, ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર. તો કે બિઝનેસ ટુ કસ્ટમરમાં તમે આમાં જ એના પ્રકારમાં જ જોઈ શકો છો કે એક છેડે ધંધો એટલે ધંધો કરનાર વેપારી હશે અને બીજો છેડે ખરીદનાર કોણ હશે? ગ્રાહક. તો કે આમાં એક છેડે વેપારી અને બીજે છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. એટલે કે ઇન્ટરનેટ વેબસાઇટનો ઉપયોગ કરી અને જે વેપારી તમને માલ મોકલે છે તેનો સમાવેશ બી ટુ સીમાં થાય છે. હવે ગ્રાહકો છે એ કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. કઈ રીતે? તો કે ઇન્ટરનેટ પર વેબસાઇટ ઉપર જોઈ વસ્તુ પસંદ કરી કઈ વસ્તુ એને ગમે છે એનો ઓર્ડર આપી શકે છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. એટલે કે વેચનાર જે છે એને કોઈ પણ મધ્યસ્થી એટલે કે બીજા, પહેલાં શું હતું કે વેપારી ઉત્પાદક હોય એ હોલસેલ વેપારી છૂટક વેપારીથી ગ્રાહક. તો આ રીતે જે આ મધ્યસ્થી છે છૂટક વેપારી અને હોલસેલ વેપારી, એના વગર સીધું જ વેચાણ કોને કરી શકે છે? ગ્રાહકને કરી શકે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. એટલે કે ખરીદનાર છે એ પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર રીતે ખરીદી કરી શકે છે. હવે આ બી ટુ સીનું ઉત્તમ ઉદાહરણ છે ઓનલાઈન ખરીદી. એમેઝોન કે એવી કોઈ પણ વેબસાઇટ ઉપરથી તમે જે ખરીદી કરો છો એ આ ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ઓનલાઈન બેન્કિંગ એટલે તો કે બેંક છે એ ધંધો કરે છે અને ગ્રાહક તમે એની પાસેથી સેવા મેળવો છો, તો તમે ઓનલાઈન બેન્કિંગની જેટલી પણ સેવાઓ મેળવો એનો પણ B2Cમાં સમાવેશ થશે. અને પરિવહનની સુવિધાઓ, માની લો કે તમારે એસટીમાં મુસાફરી કરવી છે કે રેલવેમાં મુસાફરી કરવી છે, તો તમે એની વેબસાઇટ પર જઈ અને ટિકિટ બુક કરાવો તો એનો પણ આ B2Cમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ બીજો પ્રકાર છે ધંધાથી ધંધો એટલે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. તો કે આ પ્રકારમાં સામેલ બંને પક્ષો કેવા હોય છે? ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત એટલે કે આધાર રાખવો પડે છે. હવે B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. એટલે કે પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. જેમ કે તમે કોઈ એક વેબસાઇટ પર તમામ વસ્તુઓ મેળવી શકો છો, તો એ B2Bનું ઉદાહરણ છે. એટલે કે B2B દ્વારા ધંધાથી ધંધો એટલે કે એક ધંધાદારી વેપારી છે એ બીજી ધંધાદારી વેપારી પર વધુ આધાર રાખે છે. એટલે કે જોવે છે કે પુરવઠાનું વ્યવસ્થાપન, પુરવઠો કેટલો છે, માલની જથ્થાની યાદી, આ બધું છે એ આ B2B દ્વારા, ઈ-કોમર્સ દ્વારા શક્ય બને છે. ત્રીજું છે ગ્રાહકથી ગ્રાહક એટલે C2C, કસ્ટમર ટુ કસ્ટમર. તો કે આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી હોય છે. એટલે કે એક ગ્રાહક છે જેણે પેલા વસ્તુ ખરીદેલી છે, એને એ વસ્તુ ફરીથી વેચવી હોય તો એનો સમાવેશ આ ગ્રાહકથી ગ્રાહકમાં થાય છે. એટલે કે વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને કેવા હોય છે? તો કે ગ્રાહક હોય છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. હવે આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ ઈ-ઓક્શન છે. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો એ શું કરે છે? તો કે આ હરાજીની સાઇટ પર એ વસ્તુનો ફોટો મૂકી એની કિંમત, એની ડિટેલ્સ બધી મૂકી દે છે અને અન્ય વ્યક્તિઓ તેની શું લગાવે છે? બોલી લગાવે છે કે એ વ્યક્તિ એમ કહે છે કે મારે આટલામાં વેચવી છે, જ્યારે સામે લેનાર વ્યક્તિ એમ કહે છે કે મારે આટલામાં લેવી છે. એટલે ઊંચી કિંમત આપનાર વસ્તુની શું કરે છે? ખરીદી કરે છે. આ ઉપરાંત C2Cના બેસ્ટ ઉદાહરણ છે OLX.com, Quikr.com. તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે OLX.comમાં તમે તમારે જૂની ગાડી લેવી હોય અથવા તમારે જૂની ગાડી વેચવી હોય તો તેમાં મૂકી શકો છો. એટલે વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની શું કરે છે? પ્રક્રિયા કરે છે. લાસ્ટ પ્રકાર છે ગ્રાહકથી ધંધો C2B એટલે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો કે આ પ્રકારના ઈ-કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. હવે અહીંયા ગ્રાહક શું કરે છે? તો કે એની વેબસાઇટ પર જઈ અને સંખ્યા બતાવે છે કે મારે ભાઈ 50 સંખ્યા જોઈએ છે અને આ કિંમતે જોઈએ છે. એ રીતે એ વેબસાઇટ પર સંખ્યા અને કિંમત મૂકી દે છે. એટલે આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. એટલે આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે. અહીંયા શું થતું હતું? તો કે પેલો વ્યક્તિ ભાવ મૂકે પછી તમે એને પાછું કહો કે મારે ભાઈ આ ભાવમાં જોઈએ છે, તો અહીંયા શું થાય છે? તમે એને નિશ્ચિત જથ્થો એટલે કે સંખ્યા અને કિંમત અગાઉથી જણાવી દો છો. એ વ્યક્તિને જેને શરત અને કિંમત અનુકૂળ લાગશે એ તમને શું કરે છે? વેચાણ કરે છે. તો કે આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. એટલે કે કિંમત કઈ ચૂકવવી એ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? ગ્રાહક દ્વારા. ઈ-કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે. જેમ આમાં આપણે ગ્રાહકથી ધંધાના ઉદાહરણ જોયા છે એ જ રીતે સરકાર છે એ પણ પબ્લિકને મદદરૂપ થતી હોય છે. સરકાર એક સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર
સંસ્થા છે એમ માની અને જો આપણે આ ઈ કોમર્સનો ઉપયોગ કરવો હોય તો સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર એવા પ્રકારો પાડી શકાય છે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં.